कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधासिन्धु नमस्तस्मै स्मराम्यहम्। समस्तवस्तुमानाय तमोघ्ने वितविद्विषे श्रीमते वर्तमानाय नमो नमितविद्विषे। अन्यथा शरणं नास्ति त्वमेकं शरणं मम। तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष जिनेश्वर, रक्ष रक्ष राजेश्वर। सत्श्रुतने नमस्कार, असीमोपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 521। મુંબઈ, શ્રાવણ વિક્રમ સંવત 1950, તારીખ 2/8/1894 તારીખ 30/8/1894 દરમિયાન, એટલે કે 1894ના આખા ઓગસ્ટ માસ દરમિયાન ગમે ત્યારે લખાયેલો આ પત્ર છે। કોને લખાયો છે તે અનુપલબ્ધ છે, એટલે આપણને તો લખાયો જ છે। પ્રત્યક્ષ આશ્રયનું સ્વરૂપ લખ્યું તે પત્ર અત્રે પ્રાપ્ત થયું છે। મુમુક્ષુ જીવે પરમ ભક્તિ સહિત તે સ્વરૂપ ઉપાસવા યોગ્ય છે। પહેલાં આટલો વિચાર કરીએ કે પ્રત્યક્ષ આશ્રયનું સ્વરૂપ એટલે શું। એટલે જેમને પણ લખ્યો છે તેમણે કંઈક પત્રમાં એવું લખ્યું છે કે પ્રત્યક્ષ આશ્રય અને આશ્રય ભક્તિ, આશ્રય ભાવના, એવી કંઈક શરણ બુદ્ધિ, એવી કંઈક વાત લખી છે। અને તે પરમ કૃપાળુદેવે કહ્યું છે કે તમે જે પ્રત્યક્ષ આશ્રયનું સ્વરૂપ લખ્યું છે તે પત્ર મળ્યું છે અને મુમુક્ષુ જીવે પરમ ભક્તિ સહિત તે સ્વરૂપ ઉપાસવા યોગ્ય છે। એટલે તરત જ આપણને પ્રશ્ન થાય કે પ્રત્યક્ષ આશ્રય એટલે શું। પ્રત્યક્ષ હુબહુ, નજરો નજર, દૃષ્ટો દૃષ્ટ, આંખ સામે નરી આંખે દેખાય તેમ, એટલે કે સજીવન મૂર્તિ, જીવતો જાગતો આત્મા સદગુરુદેવ અને તેના આશ્રયનું સ્વરૂપ, કે તેનો આશ્રય લેવો, તેનો આશરો લેવો, તેનું શરણું લેવું, તે પ્રત્યક્ષ આશ્રય। પ્રત્યક્ષ પુરુષની ભક્તિ તે પ્રત્યક્ષ આશ્રય। અહીંયા એમ અર્થ થતો એમ સમજાય છે। તો તે ભક્તિ કરવા જેવી છે। પરમ કૃપાળુદેવ તે અરસામાં વિદ્યમાન છે, પ્રગટ પરમાત્મા છે, સદેહે સજીવન મૂર્તિ છે। તો તે સજીવન મૂર્તિની ભક્તિ, તેનો લક્ષ્ય જે મુમુક્ષુ જીવને થાય તેણે નાની નાની રીતે કરવા જેવો નથી, નાને પાયે કરવા જેવો નથી, સહેજસાજ કરવા જેવો નથી, પરંતુ પરમ ભક્તિ સહિત ઉપાસવા યોગ્ય છે। ઉપાસવા યોગ્ય ઉપવત્તા નજીક જઈને બેસવા જેવું છે। બને તેટલું નિકટથી તેમનો પરિચય કરવા યોગ્ય છે। એટલું જ નહીં, પરંતુ માત્ર સ્થૂળ દૃષ્ટિએ શારીરિક રીતે બેસીને એમ તો હોય જ નહીં, પણ સેવના ભક્તિ કરવાની છે, આજ્ઞામાં રહેવાનું છે। અને કેવી રીતે? તો કે પરમ ભક્તિ સહિત, તો એ ઉપાસના યોગ્ય કહેવાય। આશ્રય શબ્દ મજાનો છે। આ મૂળ આદિ, આ આત્મામાં, આ મર્યાદાપૂર્વક, અને શ્રી જે આપણે શોભા, કલ્યાણ, સુખ બધું શબ્દ અર્થ કરીએ છીએ તે, તો કે જેના નિમિત્તે કે જેની પાસેથી પોતાનો આત્મા પણ શોભાયમાન થઈ ઉઠે છે, કલ્યાણમય થઈ ઉઠે છે, પોતે પોતાને નમસ્કાર યોગ્ય કરવા યોગ્ય દશા પ્રાપ્ત કરી શકે છે, તેવું જો કોઈ હોય તો તે આશ્રય તત્વ છે। આ આશ્રય એટલે આશરો શબ્દ આવ્યો છે એ જ આશ્રય। આશ્રય પરથી આશરો, આશ્રય પરથી જ આપણે શરણું કહીએ છીએ, તે આશ્રયનો અર્થ છે। આશરો ઓટલો કહીએ છીએ, તેના જગતમાં રહેવું, તેના ચરણકમળમાં રહેવું, તેમની પાસે રહેવું, દેવશ્રીની દૃષ્ટિથી જેમ જગત દેખાતું હોય તેમ જોવું, તે જ્ઞાની પુરુષના ચશ્માથી જોવું, સત્પુરુષની આંખથી જોવું, તે વાત, અને તે પ્રત્યક્ષ આશ્રયની વાત મૂકી। પ્રત્યક્ષ આશ્રય એટલે આપણે શું સમજવું કે તે ભક્તિ કરવા યોગ્ય છે? તો અહીંયા શું, તો કે નારદજીએ ભક્તિ સૂત્ર લખ્યા છે। નારદજી એટલે કલહ પ્રિય એવા નારદજીના પાત્રની વાત નથી,
પણ જીનાગમ પ્રમાણે 9 નારદજી થાય છે અને તે બધા જ મોક્ષે જનારા હોય છે. એટલે કે એક ભવમાં એકાવતારી હોવાથી એક ભવ પછી મોક્ષે જાય છે, એમનું કલ્યાણ થઈ જાય છે. 3 લોકની વચ્ચે પરમાત્માની સાથે કનેક્ટ કરાવનાર, દલાલીની જેમ કરનાર હોય તો એ નારદજી, એમાં આપણે વાંચીએ છીએ. પણ નારદજી ઋષિ છે, નારદજીની દશા થઈ ગઈ હોય છે અને એ નારદજી એકાદ ભવમાં જ મોક્ષે જનાર હોય છે અને આજીવન બાલ બ્રહ્મચારી હોય છે, સંગીત પ્રિય હોય છે, વગેરે વગેરે. તેવા નારદજીએ આ 84 લક્ષ જીવયોનીના પરિભ્રમણમાંથી છૂટવા જાણે કે 84 ભક્તિ સૂત્રો લખ્યા છે. તે પુસ્તકનું નામ, શાસ્ત્રનું નામ, નાનકડું શાસ્ત્ર પણ મજાનું શાસ્ત્ર, નારદ ભક્તિ સૂત્ર. એના બીજા અધ્યાયમાં મૂક્યું છે કે સા તું કર્મ જ્ઞાન યોગેભ્ય અપી અધિકતરા. સા તેણી, શી કોણ, તો કે ભક્તિ. એટલે કે ઘણી વખત મોક્ષે જવા માટે કર્મયોગ છે, જ્ઞાનયોગ છે, એકલું યોગ કહીએ છીએ તે સાધના કહીએ છીએ તે યોગ સાધના છે, અને ભક્તિ માર્ગ છે. એટલે 4 માર્ગ ગણો તો કર્મજ્ઞ માર્ગ અથવા તો કર્મયોગ, જ્ઞાન માર્ગ અથવા જ્ઞાનયોગ, પછી યોગ જ પોતે જ યોગ સાધન કરે તે, અને ભક્તિ. આ 4માં સર્વોત્કૃષ્ટ અધિકતમ જો કોઈ હોય તો તે ભક્તિ છે. એમાં અધિકાર અને રુચિને લીધે ભેદ પડે છે. બાકી તો એક માર્ગ પકડ્યો એટલે બીજો નહીં લેવાનો કે બીજે નહીં જવાનું એમ નથી. એમાં બધું સાથે જ રહેલું છે. કેટલીક વખતે જ્ઞાન, કર્મ, ભક્તિ અને યોગનો કોઈ ડિફરન્સ પણ નથી, છતાં પણ અમુક સ્ટેજ સુધી હોવાથી આ ભાગ પાડવામાં આવ્યા છે. તો નારદ મુનિ કહે છે કે મારી સલાહ કોઈ લે કે ન લે, પણ હું સલાહ આપું તો વણમાગી સલાહ ભાગ્યે જ સ્વીકારાય. પણ હું તો 3 લોકમાં એ જ સલાહ આપતો આવ્યો છું કે ભક્તિ માર્ગ અને ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે અને સીધો છે, સરળ છે. તે માર્ગે સડસડાટ ચાલ્યું જવાય છે, માટે તે કરવા યોગ્ય છે. તેમનો અનુભવ પણ એવો જ છે કે ભક્તનો આધાર ભગવાન છે, એટલે તેને બીજું કંઈ મેળવવાનું રહેતું નથી. તેને તો સદાને માટે અભિમાન વિનાના થઈને નરી નમ્રતાથી ભગવાનને ભજવાના છે. બીજું કાંઈ જ લેવા મૂકવાનું રહેતું નથી. તેને અભિમાન વિનાના થવું એટલું જ કરવાનું છે. પણ આ એક ભાવ થવો એટલે કે મારામાં ને ભગવાનમાં કોઈ ભેદભાવ નથી, ભિન્ન ભાવ નથી, અભેદ બુદ્ધિ કે અભેદ ભાવે ભક્તિ કરવી, એટલે કે એકી ભાવે ભક્તિ કરવી, પરમાત્મા ગણીને ભક્તિ કરવી, તે સહેલું નથી. પણ જો થઈ શકે તો બધા સાધન સઘળા આપોઆપ એમાં સમાય છે, સહેજે સિદ્ધિ થઈ જાય છે. જેમ કૃપાળદેવ કહે છે કે આ જીવ સમજે તો સહજમાં મોક્ષ છે, નહીં તો અનંત ઉપાયે પણ નથી. એટલે કે ટૂંકમાં અહીંયા પ્રત્યક્ષ આશ્રય માર્ગ એટલે ભક્તિ માર્ગની વાત છે. તે વાત આપણે સ્વીકારીએ છીએ અને આગળ જઈએ છીએ. તે જ નારદજી આગળ કહે છે કે તસ્યા જ્ઞાનમેવ સાધનમ ઇતિ એકે. એટલે કે તે ભક્તિનું એક સાધન છે અને તે એક જ છે કે જ્ઞાન એક જ સાધન છે. ભક્તિ અને જ્ઞાન જુદા નથી. ભક્તિમાં જ્ઞાન રહેલું છે, પણ ભક્તિ પ્રાપ્ત કરવી હોય તો પણ જ્ઞાન એક સાધન છે. એટલે જીનાગમ જે કહે છે તે જ પાછું આવીને ઊભું રહ્યું કે પ્રથમ જ્ઞાનને પછી કિરિયા શ્રી સિદ્ધાંતે ભાખ્યું રે. પડમમ નાણમ તવોદયા. પહેલું જ્ઞાન અને પછી અહિંસા. આ હિંસા કહેવાય, આ અહિંસા કહેવાય. એવું જાણીએ છે નાથી તો જ્ઞાનથી. એટલે હંમેશા પેલું જ્ઞાન છે. કંઈ પણ જાણવું તે જ્ઞાન છે. આત્માનો સ્વભાવ પણ જ્ઞાન સ્વાભાવિક છે. એટલે પહેલું જ્ઞાન અને પછી ભક્તિ. હવે ત્યાં અન્યોન્ય આશ્રય ત્વમ ઇતિ અન્ય. પછીનું સૂત્ર મૂકી દીધું કે બંને વસ્તુ એકબીજાને લાગુ પડે છે. બંને એકબીજાના આશ્રય છે, બંને એકબીજાના પૂરક છે, કોઈ વિરોધી નથી. જ્ઞાન હોય ત્યાં ભક્તિ હોય જ, ભક્તિ હોય ત્યાં જ્ઞાન હોય જ. પણ જ્ઞાન વિનાની ભક્તિ વેવલી ભક્તિ કહી દીધી છે. તે વિચારવા જેવું છે. શું કામ? તો કે સમજણ ફેર થતાં કે મતિ બદલાતા એમાં ચંચળતા આવે છે, અસ્થિરતા આવે છે, અને આપણે તો મતિને સ્થિર કરવાની વાત છે. એટલે મતિને સ્થિર કરવા માટે જ્ઞાન ઉત્તમ છે. બીજી સમજણ પછી કહીશ, જ્યારે ચિત્તે સ્થિર થઈશ. એ કૃપાળદેવનું પદ છે. આમ જુઓ તો, ખરું પૂછો તો, આપણી રીતે જોઈએ તો, વિચારીએ તો જ્ઞાન અને ભક્તિ એક જ ભાવની બંને બાજુ છે. જો હૃદયમાં ભક્તિભાવ હોય તો હૃદય જ્ઞાનથી શુદ્ધ થયેલું હોય, અને જેણે જ્ઞાનને આવકાર્યું છે તેનું હૃદય ભક્તિથી રંગાયેલું હોય. આ બંને અરસપરસ થયું. એટલે ભક્તિભાવ જાગે ત્યારે તે હૃદય કહીએ છીએ, અને જ્ઞાન પ્રગટે ત્યારે બુદ્ધિ કહીએ છીએ. એટલે જે અંતઃકરણ કે મન કહીએ છીએ, અહીંયા અંતઃકરણ શબ્દ રાખીએ છીએ, તે 2 નામ ધરાવે છે. એક બુદ્ધિ, બીજું હૃદય. આ બંને વસ્તુ સાથે જાય છે. ટૂંકમાં એટલું જ કે ભક્તિથી જ ભક્તિ પ્રગટે છે
ભક્તિનું ફળ પણ ભક્તિ છે. એટલે ભક્તિ માટે આમ જુઓ તો બીજા સાધનની જરૂર નથી. આ બ્રહ્મકુમાર થઈ ગયા તેવા નારદ મહર્ષિ, નારદ ઋષિનો મત છે અને એ સાથે લગભગ બધા જ્ઞાની સંમત થાય છે. આ ભક્તિ વૃદ્ધિના સાધન શું? તો કે વિષયનો ત્યાગ, 5 ઇન્દ્રિયના વિષયમાં ખડી રહ્યા છીએ, અટકી રહ્યા છીએ તેનો ત્યાગ, અને વિષય સાથેનો જે સંગ ભાવ છે, સંબંધ છે, આસક્તિ છે, રાગાદિક ભાવ કહીએ છીએ તે એ પણ એનો પણ ત્યાગ જોઈએ. આ બંને મુખ્ય સાધન છે. વિષય પ્રત્યેનો વિષયનો સમૂળગો ત્યાગ થાય તો તેમ, અને નહીં તો વિષયના સંગનો ત્યાગ, અને તે મુખ્ય સાધન. અને એથી પણ મુખ્ય સાધન કેવું હોય, પહેલું સાધન કેવું હોય તો સંતજનોની કૃપા. આ કૃપા, આ અનુગ્રહ એ જ પુષ્ટિ અને એ જ પુષ્ટિ માર્ગ. એ ધર્મને પોષણ આપે છે, જીવ પર કૃપા કરે છે, અનુગ્રહ થાય છે. શ્રી વલ્ભાચાર્યજીએ જે ફરમાવ્યો કે પ્રકાશ્યો છે તે અદ્વૈત માર્ગ, તો કે ભક્તિ માર્ગ, તો કે એ આ જે વિશિષ્ટ અદ્વૈતવાદ, આ શુદ્ધ અદ્વૈતવાદ કેવો છે તે આ જ છે, બીજું કાંઈ નથી. કે અનુગ્રહ, અનુગ્રહ અને અનુગ્રહ, પુષ્ટિ, પુષ્ટિને પુષ્ટિ જોઈએ જ છે, નહીં તો કાંઈ થતું નથી. અને એ જ શ્રી વલ્ભાચાર્યજીની 5મી પેઢીએ થયેલા શ્રી હરિરાયજી, અને તેમણે જે શિક્ષાપત્ર લખ્યું છે તે શિક્ષાપત્રમાં પણ લગભગ આ જ વાત મૂકેલી છે કે વિવેક, ધૈર્ય અને આશ્રય એ 3 મોટા ગુણ છે, અને 3નો આશ્રય કરવાથી, શરણાપન્ન બુદ્ધિ થવાથી જીવ પરમાત્મા થઈ શકે છે, પરમાત્માને ભજી શકે છે. એટલે આટલી વાત આપણે ટૂંકમાં સમજી ગયા કે ભક્તિ, ભક્તિને ભક્તિ. આ એક જ નારદજી કહે છે, એક જ હરિરાયજી કહે છે કે વલ્ભાચાર્યજી કહે છે એવું નથી. શંકરાચાર્યજી જેવા શંકરાચાર્યજી કેટલા બધા ગ્રંથ લખ્યા, અને અઠંગ ઉપાસક વૈરાગી, એવા વૈરાગી, આક્ર વૈરાગ્ય વર્તે તેવા શંકરાચાર્યજીએ ઘણું જ બધું શાસ્ત્રો અવલોકન કર્યું, શાસ્ત્ર રચ્યા, અને ત્યાર પછી છેલ્લે કહી દીધું કે કંઈ સ્તુતિ ભક્તિ કરી કે કેમ શંકરાચાર્યજીએ, તો એમણે સ્તોત્રો પણ એટલા તોડી નાખેવા લખ્યા છે. એવી જ રીતે શંકરાચાર્યજીએ સ્તોત્ર અને બીજું બધો ગ્રંથ, એ બધાના ઘોલન કે દોહન કે સાર રૂપે શું કહ્યું તો કે સ્વરૂપ અનુસંધાનમ ભક્તિર ગરીયસી. એટલે સ્વસ્વરૂપનું અનુસંધાન થાય તો એને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, મોટામાં મોટી, મહત્વની ભક્તિ કહી છે. એટલે કે ધ બેસ્ટ કહી દીધી. શું? સ્વરૂપનું અનુસંધાન. ભગવાનના ઉપયોગમાં આપણો ઉપયોગ અનુસંધાન પામે, આપણને એમના સ્વરૂપમાં લક્ષ જતા આપણા સ્વરૂપનું અનુસંધાન થઈ જાય, તે ભક્તિ શ્રેષ્ઠ છે, સર્વોત્કૃષ્ટ છે. તો એવા શંકરાચાર્યજીએ ભક્તિ ગાઈ, એવું જ અઠંગ અભ્યાસી યશોવિજયજી મહારાજ થઈ ગયા 300 વર્ષ પહેલાં, 350 વર્ષ પહેલાં. એમણે પણ બધા શાસ્ત્રો લખ્યા, કેટલા બધા હજારો લાખો શ્લોક મોઢે અને લખ્યા, અને ત્યાર પછી એટલું જ કહ્યું કે ભક્તિર ભાગવતી બીજમ. આ ભક્તિ છે સર્વશાસ્ત્રોના સાર સમૂહ. એક જ શબ્દ કહું છું કે 2 અક્ષરમાં માર કહી દઉં છું કે ભક્તિ એ ભાગવતી બીજમ છે. એટલે ભગવત સ્વરૂપને પ્રાપ્ત કરાવનાર, સત સ્વરૂપની પ્રાપ્તિ કરાવનાર, શુદ્ધ આત્મ સ્વરૂપનો બોધ કરાવનાર કોઈ હોય તો તે ભક્તિ, ભક્તિ અને ભક્તિ છે. એ જ વસ્તુને કુંદકુંદાચાર્યએ નિયમસારમાં નિશ્ચય ભક્તિ અને યોગ ભક્તિ કહી. એ પણ શું સૂચવે છે તો કે એ જ આશ્રય માર્ગ છે. પ્રત્યક્ષ આશ્રયનું સ્વરૂપ અથવા તો પ્રત્યક્ષ આશ્રય. થોડા દિવસ પહેલાં આપણે અનન્ય શરણનો પત્ર વાંચ્યો, 6 પદનો પત્ર, અમૃત પત્ર, પ્રભુશ્રીજીને અપાયેલી પ્રસાદી, કૃપાળુદેવની દેશના. અને એ 6 પદના પત્રમાં શીર્ષક શું મૂક્યું, શરૂઆત જ ક્યાંથી કરી છે તો કે શુભારંભ કર્યો છે અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. તો ત્યાં અનન્ય શરણની પ્રાપ્તિ કરાવી. તો અનન્ય શરણ શું? તો આત્માને બીજું કોઈ શરણ નથી, બીજાનું શરણ નથી. નિશ્ચયથી પોતાને, આત્માને પોતાનું જ શરણ છે, પોતાને પોતાનો જ આશ્રય છે. પોતાના જ અસંખ્યાત આત્મપ્રદેશમાં રહેલું આત્મદ્રવ્ય, અને પોતે જેટલી ક્ષેત્ર અવગાહના કરીને રહેલું છે તે પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ પોતાની પાસે છે, ભગવાનની પાસે છે. તો ભગવાન એવું ભાન કરાવે છે, એ જ ભગવાનનો મહદ ઉપકાર છે. બીજું ભગવાન કાંઈ આપણને દઈ દેતા નથી, કાંઈ કરી શકતા નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરી શકતું નથી. કોઈના આશીર્વાદ પણ લાગતા નથી, કોઈના શ્રાપ પણ લાગી શકતા નથી. એટલે માનવું એ જ ભૂલ છે. આટલું માનવું એ પ્રબળ પુરુષાર્થ છે કે આપણે એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરી શકતું નથી. પરંતુ નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોવાથી, નિમિત્તાધીન વૃત્તિ હોવાથી, નિમિત્તની હાજરીમાં આપણું કેટલું કાર્ય થઈ જાય છે. એટલે આપણને એમ લાગે છે કે આનાથી થયું, આના વડે થયું, આ ન હોત તો ન થાત. પરંતુ આ
ભાન કોણ કરાવે છે અનન્ય શરણ ને અનન્ય આશ્રયનું? તો કે શ્રી સદગુરુદેવ, શ્રી કૃપાળુદેવ અથવા તો જે કોઈ ગુરુદેવ છે તે. એટલા માટે અનન્ય આશ્રય એ જ પ્રત્યક્ષ આશ્રય અને પોતાને પોતાનું શરણ છે પણ ભાન કરાવે છે. માટે ગાઈએ છીએ કે સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન. અને પછી તરત જ મૂક્યું નિજપદ નિજમાં હી લયું, દૂર થયું અજ્ઞાન. તો આજ સુધી નથી કર્યું એટલે એમ સમજાય છે કે નથી આશ્રય અનુયોગ. આપણે જે હે પ્રભુના દોરામાં ગાઈએ છીએ કે અમે કેવળ અર્પણતા નથી કરી શક્યા. નથી આશ્રય અનુયોગ. આશ્રય કોને કહેવાય તેનો અનુયોગ કહેતા અહીંયા વિચાર પણ કર્યો નથી. કોઈ દિવસ વિચાર સ્વરૂપ સમજ્યા જ નથી. આશ્રય એટલે સમજી ગયા, એમ ગાઈ ગયા અને બોલી ગયા, પણ વિચાર કર્યો નહીં. તો હે પરમ કૃપાળુદેવ, અમે તો હજી આશ્રય ભક્તિ કોને કહેવાય, આશ્રય બુદ્ધિ કોને કહેવાય એ સમજી શક્યા નથી. એટલે આપણને દરરોજ આ દોહામાં ગવડાવવાની ગાવાની આજ્ઞા છે. તો અહીંયા આટલું જ કહેવાનું છે કે પ્રત્યક્ષ આશ્રયનું સ્વરૂપ એટલે પ્રત્યક્ષ પુરુષની ભક્તિ અથવા તો પ્રત્યક્ષ પુરુષ એટલે કે જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે તે તેવા પુરુષ અને તેની ભક્તિ અને તેનો આશ્રય. એટલે ભક્તિ કહેતા તેનો આશ્રય, તેને આશ્રય આવીને બેઠા, તેના શરણમાં જો ઝુકાવી દીધું, તેના ચરણ કમળમાં ઝુકાવી દીધું તો પછી બધું જ આપણી પાસે આવી ગયું. માસણબા પત્રમાં પણ શુભારંભ કર્યો કે પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે, પણ તે સત્પુરુષના ચરણ કમળની વિનય ઉપાસના વિના પ્રાપ્ત થઈ શકતું નથી. એ નિર્ગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. એટલે વચનામૃતજીમાં સર્વોત્કૃષ્ટ વચનામૃત કૃપાળુદેવે કહ્યું હોય તો આ વાક્યને કહ્યું કે પરમાત્મા થવું છે, થવાય. પરમાત્માને ધ્યાવો તો પરમાત્મા થવાય, પરંતુ સત્પુરુષના ચરણ કમળની વિનય ઉપાસના વિના પ્રાપ્ત થતું નથી. એટલે અત્યારે આપણે આટલું રાખીએ કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મવિચાર. એટલે ભક્તિભાવ તે ભક્તિભાવ. અને હવે આગળ જઈએ. યોગબળ સહિત એટલે જેમનો ઉપદેશ ઘણા જીવોને થોડા પ્રયાસે મોક્ષ સાધનરૂપ થઈ શકે એવા અતિશય સહિત જે સત્પુરુષ હોય તે જ્યારે યથાયોગ્ય પ્રારબ્ધ ઉપદેશ વ્યવહારનો ઉદય પ્રાપ્ત થાય ત્યારે મુખ્યપણે ઘણું કરીને તે ભક્તિરૂપ પ્રત્યક્ષ આશ્રય માર્ગ પ્રકાશે છે, પણ તેવા ઉદય યોગ વિના ઘણું કરી પ્રકાશતા નથી. એટલે યોગબળ આપણે કહીએ છીએ કે સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. એ પરમ કૃપાળુદેવનું ટંકોત્કીર્ણ વચન છે. 47મા પત્રમાં ખીમચંદભાઈ દેવજીભાઈને લખાયેલો પત્ર છે. પરંતુ એમાં યોગબળનો અર્થ શું કરીએ છીએ તો અહીંયા કૃપાળુદેવે પોતે જ મૂક્યો કે યોગબળ સહિત એટલે જે જીવનો ઉપદેશ એટલે કે જ્ઞાની પુરુષનો, સત્પુરુષનો થોડાક જ જીવોને એટલે ઘણા જીવોને થોડાક સમયમાં જ, થોડાક પ્રયાસમાં જ મોક્ષના સાધનરૂપ થઈ શકે એવો અતિશય છે. એટલે કે એમની કૃપા જેવી છે, એમની વાણીનો અતિશય એવો છે, એમના વચનમાં, આજ્ઞામાં એવું જોમ કે જોશ કે બળ રહેલું છે કે જેથી કરીને વિના આયાસે કે બહુ જ અલ્પ પ્રયાસે આપણા જેવા ઘણા જીવોને એ મોક્ષનું સાધન થઈ પડે છે. તેનું નામ યોગબળ. બે હાથે તાલી પડે તેમ આપણી પણ કેટલીક યોગ્યતા હોવી જોઈએ અને સામે સત્પુરુષ મળે, એનું મોક્ષનું સાધન મળે, એમની આજ્ઞા કે ઉપદેશ જે કાંઈ મળે એટલે અલ્પ પ્રયાસે, લગભગ વિના પ્રયાસે, સહજ પ્રયાસે જ, સહજ રીતે જ એ બધું સિદ્ધ થઈ જાય છે. તો એવો અતિશય છે. એટલે એ જેનામાં છે તે યોગબળ. કોઈ પત્રમાં આવ્યું, 170મા પત્રમાં મૂક્યું કે કોઈ પ્રકાશક પુરુષ હશે અથવા તો કોઈક સત્પુરુષ ત્યારે હશે, પણ કેટલાક કોઈ ગુફામાં છે ને કોઈ ગૃહસ્થ અવસ્થામાં છે એટલે કે પોતે, અને કેટલાકનું યોગબળ નથી. એટલે કે એવો અતિશય એની પાસે નથી. પોતાનું કલ્યાણ કરીને જરૂર ચાલ્યા જઈ શકે, સમ્યક દૃષ્ટિપણું પ્રાપ્ત થઈ શકે, પણ પોતાનાથી બીજા જીવનું કલ્યાણ કરાવે એવો યોગ નથી, એવો યોગબળ નથી. અહીંયા તો કહે છે કે યોગબળ સહિત જેમનો ઉપદેશ ઘણા જીવને થોડા પ્રયાસે મોક્ષ સાધનરૂપ થઈ શકે છે એવા અતિશય સહિત જે સત્પુરુષ હોય તે જ્યારે યથા પ્રારબ્ધ, જો પ્રારબ્ધની યારી હોય તો ઉપદેશ વ્યવહારનો ઉદય પ્રાપ્ત થાય ત્યારે ઘણું કરીને તે ભક્તિરૂપ પ્રત્યક્ષ આશ્રય માર્ગ પ્રકાશે છે. એટલે અહીંયા કૃપાળુદેવ કહે છે કે અમને હજુ એવો પ્રારબ્ધ યોગ નથી. જો અમને એવો યોગ હોય તો અમે પણ પ્રત્યક્ષ આશ્રય ભક્તિ માર્ગ સ્વીકારીએ, કરાવીએ. એટલે કે ચોખ્ખું ચણક, ચોખ્ખી સ્પષ્ટ આજ્ઞા આપી દઈએ કે તમારે આમ કરવા યોગ્ય છે, તમારે આમ કરવા યોગ્ય નથી, તમે અમારે શરણે આવો એટલે મોક્ષ જ છે, એવું બધું કહી દઈએ, ઘણું બધું કહી દઈએ, પણ તેવા ઉદય યોગ વિના ઘણું કરી પ્રકાશતા નથી. એવો ઉદય યોગ જોઈએ, નહીં તો પ્રકાશે નહીં.
અહીંયા આપણને શ્રીમદ ભાગવતમાં ગાયેલા શ્રી કૃષ્ણ પરમાત્મા યાદ આવે, પરબ્રહ્મ જ કહી દીધા છે. અને એ ભાગવતકારે કહ્યું છે, અને આપણે પણ જે લુકું સૂકું ઉપર છેલ્લું થોડું ઘણું જાણીએ છીએ તે પ્રમાણે એમ જ છે. આપણે આપણી બુદ્ધિથી પણ કહીએ, અને જે કાંઈ કહ્યું છે તે પરીક્ષિત રાજાને બોધ આપ્યો કે સુખદેવજીએ કહ્યું કે એ બધાના આધારે પણ કહી શકીએ, બીજા બધા સાક્ષરોની સાક્ષીએ પણ કહી શકીએ કે શ્રી કૃષ્ણ પરમાત્માનું સ્વરૂપ ભાગવતમાં કેવું ગાયું છે, તો કે પરબ્રહ્મ પરમાત્મા જ ગાયા છે. એ શ્રી કૃષ્ણજીની વાત અહીંયા આશ્રય ભક્તિની વાત છે. એટલે કહેવું પડે છે કે એમનું પ્રારબ્ધ કેવું હતું, તો કે પૂતના જેવી પૂતના રાક્ષસી, અને એને કહ્યું કે એની પાસેથી શ્રી કૃષ્ણજી જો દૂધ પીવે તો તેનું મોત આવી જાય, મરણ થઈ જાય, તો એની બદલે એ ઝેરનું અમૃત કરી નાખ્યું. ઝેર ચૂસી લીધું, શ્રી કૃષ્ણજીને કાંઈ થયું નહીં, અને ઝેરનું પણ અમૃત કર્યું. મારો વિશ્વ અમૃત કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. એટલું જ નહીં, પણ એ પૂતના રાક્ષસીને પણ મોક્ષનું સાધન બતાવે છે અને તેનું પણ કલ્યાણ કરે છે. એવા કરુણાળુ કૃપાળુ સત્પુરુષો હોય છે. તો એ શ્રી કૃષ્ણજીની વાત આગળ જઈએ કે જ્યારે વ્રજ ભક્તો ઇન્દ્રનો યજ્ઞ કરે છે, એટલે કે ગામના, પણ ગામનાને ગામનાની ઓળખાણ કે પરિચય લગભગ ભાગ્યે જ હોય, તો એ બધા ઇન્દ્ર યજ્ઞ કરવા માંડ્યા કે ઇન્દ્રને આહવાન આપ્યું, ઇન્દ્રને બોલાવીએ. અને પછી શ્રી કૃષ્ણજીને ખબર પડી, એટલે એમ થયું કે આ લોકોને અહીંયા ભગવાન ઘરમાં બેઠા છે, પ્રગટ પરમાત્મા છે, પણ મારો લક્ષ નથી, ભાન નથી, દુર્લક્ષ છે. તો ઇન્દ્રને કોપાવ્યો, ગુસ્સો કરાવ્યો. 7 દિવસ સુધી આપ જાણો છો કે મેઘ વરસાદ વરસાવી દીધો, અને કૃષ્ણે પોતે જ ગોવર્ધન પર્વતનું ઉદ્ધરણ કર્યું અને ગિરિરાજનું સ્વરૂપ ધારણ કરી દીધું. અને ઇન્દ્રે યજ્ઞ માટે કરેલી, ઇન્દ્ર યજ્ઞ માટે જે કંઈ સામગ્રી ભેગી કરી હતી તે સર્વનો ભોગ પોતે લીધો. એટલે કે સર્વનો ભોગતા પોતે થયા, કે બનાવ્યું હતું, કર્યું હતું, ધર્યું હતું ઇન્દ્ર મહારાજને, પણ પોત પ્રકાશી દીધું, પરાક્રમ ફોરવી દીધું. અને વ્રજવાસીને, જગતવાસી તો નહીં પણ વ્રજવાસીને ખબર પડી ગઈ, અથવા ભાન કરાવી દીધું કે આ તમારા ગામમાં જ અમે બેઠેલા છીએ, તમારી પાસે જ સમીપ ઘરમાં પરમાત્મા છે, શ્રી કૃષ્ણજી પોતે છે, અને તમે ઇન્દ્રને આહવાન આપો છો. શરમ નથી આવતી, ખબર પડતી નથી, ભાન નથી. પરચો બતાવ્યો, જીવને ચમત્કાર વિના નમસ્કાર નહીં. તો એ પરચો કે પરિચય કરાવી દીધો કે મારામાં કેટલું બળ છે, અથવા તો મારી શું દશા છે. તો એ શ્રી કૃષ્ણજીને એવો ઉદય હતો, એટલે પ્રત્યક્ષ આશ્રયમાં અથવા પ્રત્યક્ષ આશ્રય ભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પણ ખરેખર તો તેમ નથી, તેમ કરવા જેવું નથી, પણ એમણે કર્યું કેમ કે એમનો એવો ઉદય છે. કૃપાળુદેવ અત્યારે તેમની સાથે, અથવા તો એવા જે કોઈ થઈ ગયા છે એમની સાથે સરખાવીએ છીએ. એવું જ બીજું દૃષ્ટાંત છે પોતાના પાલક પિતા શ્રી નંદરાયજી, આપણે નંદલાલ કહીએ છીએ, તે નંદના લાલ એટલે શ્રી કૃષ્ણજી, નંદરાય એટલે એમના પિતાશ્રી. તો એ અંબિકા માતાના પૂજન અર્થે જાણે કે સંઘ કાઢીને બધાનું ટોળું કુટુંબનું ભેગું કરીને નીકળે છે. ત્યારે પણ એમને થાય છે, હાસ્યાસ્પદ લાગે છે કે આ મને મૂકીને અત્યારે ઘરમાં જ છે, એની કોઈ કિંમત કદર નથી, અને ત્યાં જાય છે. તો એમને પણ બોધ આપવા માટે સુદર્શન નામના સાપનું રૂપ કરે છે, મોકલે છે, અને દંશ કરાવે છે. પિતાશ્રી છે, પાલક પિતાશ્રી છે, પણ કરુણાભાવ છે, બોધ આપવો છે, એટલા માટે ઠપકો આપતા હોય એવી રીતે કરે છે. ત્યારે રાડ પડી જાય છે, અને એ વખતે પિતાને લાગે છે કે હવે તો આ સાપ દંશ દઈ દે છે, અને મારે શું કરવું. તો ઓય માં કરીએ તેવી રીતે હે શ્રી કૃષ્ણ કર્યું. શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યું ત્યારે જ ભગવાન જાણે કે હાજર થયા, અને એ સાપને છોડાવી દીધા, સાપથી છોડાવી દીધો. સાપને પણ દિવ્ય દર્શન અને એનું સાધન એને મળી ગયું. એટલે કે આવા પૂતના જેવાને સાપ જેવા પણ કરુણા કરી છે. એવા શ્રી કૃષ્ણજી એનો આશ્રય, એક આશ્રય લઈ લ્યો, એક નામ સ્મરણ લઈ લ્યો, તો બધા પાપ દૂર થઈ જાય, પલાયન થઈ જાય. એ જ શ્રી કૃષ્ણની વાત આગળ દામોદર શ્રી કૃષ્ણ આપણે કહીએ છીએ. કે શું કામ દામોદર કહીએ છીએ, તો કે દામન એટલે દોરડું, ઘણા અર્થ થતા હશે, પુષ્પમાળા હાર વગેરે. એમાં દામન એટલે અહીંયા સંસ્કૃતમાં અડધોનો દામન એટલે દોરડું. તો રસીથી બાંધી દે છે. કોણ, કેવી રીતે, તો કે યશોદાજી. હવે માતુશ્રીની વાત આવી, એના પર કૃપા કરી છે, તોફાન કર્યું છે યશોદાજી, પછી બાંધવા જાય છે. તો એમને બાંધવાની મહેનત કરવી પડે, કષ્ટ ઉઠાવવું પડે, એટલે જાતે જ પોતે જ એ જ દોરડાથી, રસીથી, દામનથી બંધાઈ ગયા. એટલે કે માતુશ્રીને એટલી તકલીફ પડે નહીં, એને કોઈ બાંધી શકે એમ હતું પણ નહીં, છતાં સ્થૂળ દૃષ્ટિએ પોતે જ પોતાને હરતું ફરતે દોરડું મીટાડી દીધું. તો એ દયાના સાગર, દયાના દામોદરે કહેવાયા. શું કામ, તો કે આટલા માટે કહેવાયા. આ શ્રી કૃષ્ણજી, આ આશ્રય ભક્તિ છે કે જે પાલક માતા પિતાએ મને મોટો કર્યો છે, એને પોતાના બળ શક્તિનો પરચો થાય, ઓળખાણ કેવી રીતે થાય, એટલે પછી ઓળખાણ અપાવવા માટે આવું કરવું પડે છે, અને પછી આશ્રય લે છે. અને એથી પણ આગળ જઈએ તો
ઉદ્ધવજી એને ઘણું બધું જ્ઞાન છે, પરંતુ હજી શ્રી કૃષ્ણજીને એમ થાય છે કે કંઈક ઓછું પડે છે. હજુ એને યોગથી જ્ઞાન સાધન માનેલું છે. તો ભક્તિથી પરમ મહાત્મા એવી ગોપાંગના, તો ગોપાંગનાને જે જ્ઞાન છે કે જે ભક્તિ છે કે જે પ્રેમ છે, એટલો પ્રેમ હજી ઉદ્ધવજીને નથી. આ જ્ઞાન હજી શુષ્ક કે સૂકું કે લુખ્ખું છે. તો એ લુખાસ ન રહેવી જોઈએ, શુષ્કતા ન રહેવી જોઈએ. એ પણ ભલે વ્રજલીલા જોઈને જાય. એટલા માટે વ્રજલીલાનું ભાન કે રસાસ્વાદ કરાવવા માટે પોતે ડાયરેક્ટ કંઈ કરતા નથી, પણ ગોપીજનો પાસે મોકલે છે. અને ત્યાં ગોપીજનોથી એને બોધ લાગે છે. કેવી રીતે? તો કે સુરદાસજીના પદ પ્રમાણે કહીએ તો ઉદ્ધવ જોગ જોગ હમ નાહી. તરત જ ઉદ્ધવજીએ ત્યાં ઉપદેશ શરૂ કર્યો કે અમને શ્રી કૃષ્ણજીએ, તમે વિરહમાં તડપતા છો, તો અમે તમને બોધ આપવા આવ્યા છીએ કે આ બધું યોગ્ય નથી, ઠીક નથી, જ્ઞાન તો આમ કહે છે. ત્યારે ગોપીજનો બધા જ કહી દે છે કે અમે તમારા જ્ઞાનમાં કંઈ જાજુ સમજતા નથી. અબળા તે સાધન શું કરે, ઉદ્ધવજી અબળા તે સાધન શું કરે. જંગમની જુક્તિ તો સર્વે જાણીએ, ભજનમાં પડે નહીં ભંગ જો, એમ કરીને બોધ આપી દીધો. અને સુરદાસજીના પદ પ્રમાણે હિન્દીમાં કહું તો ઉદ્ધવ એટલે હે ઉદ્ધવ, જોગ જોગ હમ નાઈ, અમે તમારા જોગમાં યોગમાં કાંઈ સમજતા નથી. એ જોગને યોગ્ય અમે નથી. અમે તો એથી આગળ છીએ એમ બોલતા નથી, એથી પર છીએ એમ બોલતા નથી, પણ કહી દીધું કે ઉદ્ધવજી યોગ ઉन्हें जाकर सिखाओ जहाँ श्याम सुंदर का वियोग हो. શ્યામ સુંદર શ્રી કૃષ્ણજીનો વિયોગ હોય ત્યાં તમે જોગ શીખવાડો. અમારે તો અમારી પાસે જ છે. યહાં તો દેખો સંયોગી સંયોગે હમારે પાસ હમારા પ્યારા શ્યામ ઇધર હી સદા સર્વદા યહીં પે રહેતા હૈ. એમ કહી દીધું. એટલે કહી શું દીધું કે મારી પાસે જ છે. એ જ વસ્તુ કબીરજી શું કહે, હમન કા યાર હે હમન કો હોશિયારી. ક્યાં અમારી પાસે જ અમારું છે, તો અમારે બીજે ક્યાંય ઢૂંઢવા ફિરવાનું ખોજવા જવાનું છે જ નહીં. હરિ હૃદય કે માહી, હરિ દૂર નહીં હૃદય કે માહી, હૃદયમાં જ પડેલા છે. હૃદય દેશ હૃદય આકાશમાં છે. આત્મા સત એક પ્રદેશ પણ અસમીપ નથી. એ કૃપાળદેવનો બોધ, એ જિનાગમનો બોધ, અને આ બોધમાં કોઈ ફરક લાગતો નથી. આ ભક્તિથી વાત છે, પેલી જ્ઞાનથી વાત છે. બંને એક જ જગ્યાએ લઈ જાય છે. બંને વચ્ચે અમુક અવસ્થા પછી ડિસ્ટન્સ રહેતું પણ નથી. તો આવી ગોપાંગના, પરમ મહાત્મ્ય ગોપાંગના, અને શ્રી કૃષ્ણજી જેવા શ્રી કૃષ્ણજી ઉદ્ધવજીને કહે છે, જ્યારે પાછા આવે છે ત્યારે કે તમે પણ આટલો જ દિવસ કે વખત ગયા, તો પણ અમારાથી ગોપીજન અને ગોપીજનથી તમે રંગાઈને આવ્યા, ભક્તિના રંગમાં રંગાઈને આવ્યા. એટલે કેટલી બધી એની ઇમ્પેક્ટ છે કે ઇન્ફ્લુઅન્સ છે કે તમે અમારા થકી ગોપીને, ગોપી થકી તમે જો ભીંજાઈ ગયા, તો જ્યારે ડાયરેક્ટ ગોપીજનો અહીંયા હતા તો અમે તો એ ભીંજાઈ ગયા હોય એમાં નવાઈ નથી. રસાસ્વાદની એને તો અખંડિત ધારા પ્રગટી જ હોય, તો એ જ શીખવાનું હતું. હવે તમે વ્રજની લીલા પણ જોઈ આવ્યા, તમને ગોપાંગનાનું પણ મહાત્મ્ય હવે સમજાઈ ગયું, આશ્રય ભક્તિનું મહાત્મ્ય હવે સમજાઈ ગયું. એટલા માટે જ મેં તમને નિજનો બોધ કરાવવા માટે ત્યાં મોકલ્યા હતા. પછી શ્રી કૃષ્ણજી ઉદ્ધવજીને કન્ફેશન કરતા હોય એવી રીતે કહી દે છે, છેલ્લે કબૂલાત કરે છે કે હે ઉદ્ધવજી, અને એ પાને ચડેલું છે એટલે આપણા બધા માટે છે કે આ ગોપાંગનાએ જેટલું કર્યું છે એટલું કોઈએ નથી કર્યું. અમારા પ્રાણ એ છે અને એના પ્રાણ અમે છીએ. ગોપીજનનાને પ્રાણ અમે આધાર છીએ, કે જે કોની પાસે પ્રાણ રહ્યા છે. પ્રીતમ સ્વામીએ ગાયું છે તે કે ગોપીજનના પ્રાણ અમારી પાસે છે, અમારા પ્રાણ ગોપીજન પાસે છે. આ એક જ આધાર છે, ગોપીને અમારો અને અમને ગોપીનો આધાર છે. એની મહત્તા ક્યાં છે? તો કે ગૃહસ્થાશ્રમના બધા બંધન હોવા છતાં અને સ્ત્રી પર્યાય હોવા છતાં એણે કદી તે પર્યાય વેદી નથી, માત્ર જાણી છે. એટલે કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી કોઈ પ્રતિબંધ એણે રાખ્યા નથી. અને જે દેહરૂપી પ્રતિબંધ, દેહાભિમાન રૂપી પ્રતિબંધ, સંકલ્પ વિકલ્પ રૂપી પ્રતિબંધ અને સ્વજનરૂપી પ્રતિબંધ, કુટુંબરૂપી પ્રતિબંધને ઠોક્કરે ચડાવી દીધા છે, ફગાવી દીધા હતા. અને એક ગૃહસ્થાશ્રમની ગોપીએ અમારી આટલી ભક્તિ કરી છે. એટલે સર્વથા નિર્દોષ કાર્ય કર્યું છે. ક્યાંય એ દોષમાં, પાપમાં આવી નથી, અપરાધ ભાવ નથી. કેમ કે અપરાધ ભાવ હોય તો અમને છે કે દેવોના દીર્ઘ આયુષ્ય પૂરા થાય, એટલે કે કરોડો અબજો વર્ષના પૂરા થાય, તો પણ ગોપીઓના ઉપકારનો બદલો વાળી શકું તેમ નથી, એમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. ભક્ત માટે કહે છે. આપણે કૃપાળદેવને કહીએ છીએ, ભક્ત તરીકે ભગવાનને કહીએ છીએ કે વળી તમે નિષ્પ્રહ છો, તમારા ઉપકારનો બદલો કોઈ રીતે વાળી શકીએ તેમ નથી. અહીંયા ભગવાન ટુ ભક્ત છે, એ ખૂબી છે.
અમે બદલો વાળી શકીએ એમ નથી. માત્ર ગોપીજનો તમે જો ઉદાર હોય તો તમારી ઉદારતાથી જ આ ઋણ ફેડી શકીએ તેમ છું, બાકી મારાથી કંઈ થશે નહીં. એટલે કે તમે પણ ઉદાર થઈને મને ક્ષમજો. આપણે કહીએ છીએ કે હું ખમું છું અને તમને ખમાવું છું, એટલે ક્ષમાવું છું અને ક્ષમજો, એમ તમે પણ સહી જજો. તમારી ઉદારતાને હું લાખ લાખ વંદન કરું છું કે તમારી ઉદારતાથી જ ઋણમુક્ત થઈ શકીશ. બાકી આવા લાખો વર્ષ સુધી હું પ્રયત્ન કરું તો પણ તમારા ઉપકારનો બદલો વળી શકશે નહીં. તો આ ભગવાન અને ભક્તનો સંબંધ છે તે આશ્રય માર્ગની વાત કરીએ છીએ આપણે, એટલા માટે આ બધી વાત લીધી. ઉદ્ધવને અર્જુન જેવા અધિકારી પણ ગુરુ શરણ ગયા. કૃપાવંત શ્રી કૃષ્ણ પ્રભુએ બ્રહ્મ જ્ઞાન દઈ શાંત કર્યા. શાંતિથી સંતાપ વિરાવ્યા, વિષય વાસના દૂર થઈ. અચ્યુતના અદ્વૈત પ્રસાદે વૃત્તિ બ્રહ્માકાર થઈ. પમાડવા વિનાશી પદ સદગુરુ વિણ કોઈ સમર્થ નથી. ભવનો લવજો અંત ચહો તો સેવો સદગુરુ તન મનથી. જે આપણે પદની શરૂઆત કરીએ છીએ કે સદગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પદ સેવાથી શુદ્ધ જ્ઞાન થશે. અવર ઉપાસન કોટી કરો પણ શ્રી હરિથી નહીં હેત થશે. એટલે એક સદગુરુના લક્ષણ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોવા જોઈએ. એ જો બે હોય તો, અને પછી ત્રીજું કૃપાળદેવ કહે છે તેમ વિચરે ઉદય પ્રયોગ, ને ચોથું અપૂર્વ વાણી પરમશ્રુત, એટલે શ્રોત્રિયમાં બધું આવી ગયું. અને જો તે હોય તો પછી સર્વાર્પણ કર્યા સિવાય છૂટકો નથી, કરી જ દેવાનું હોય. જો સાચા સદગુરુ કે સત્પુરુષ કે જ્ઞાની મળ્યા તો પછી તેમનાથી હરિથી હેત થયા વિના કલ્યાણ થવાનું નથી. એટલે પરમ પ્રેમે અર્પણતા તે વાત આવીને ઊભી રહી કે આશ્રય તો તે જ છે. તેવા શ્રી કૃષ્ણજીએ ભક્તિરૂપ પ્રત્યક્ષ આશ્રય માર્ગ પ્રકાશ્યો છે. આશ્રય માર્ગ પ્રકાશ્યો છે કેમ કે તેમને તેવો ઉદય હતો, પણ તેવા ઉદય યોગ વિના ઘણું કરી પ્રકાશતા નથી. કૃપાળુદેવને તેવો પ્રારબ્ધ ઉદય લાગતો નથી. આ પત્ર લખાય છે ત્યારની વાત છે. શું કામ નથી લાગતો એ આગળ જોઈએ. બીજા વ્યવહારના યોગમાં મુખ્યપણે તે માર્ગ ઘણું કરીને સત્પુરુષો પ્રકાશતા નથી, તે તેમનું કરુણા સ્વભાવપણું છે. બીજા વ્યવહારના એટલે કે જ્યાં સુધી પ્રત્યક્ષ આશ્રય ભક્તિ થાય તેવો વ્યવહાર ઉદય નથી, તો બીજા વ્યવહાર એટલે બીજું કાંઈ નથી પણ વ્યવસાયના પ્રસંગમાં પડ્યા છીએ, વ્યાપારના સંજોગમાં ઊભા થયેલા છીએ, બેઠેલા છીએ, એટલે અમે આ કોઈ માર્ગ પ્રકાશતા નથી. અને એ પણ અમારું કરુણા સ્વભાવપણું છે. શું કામ કરુણા સ્વભાવપણું છે? તો કે 430માં પત્રમાં કહ્યું કે સનાતન સંપ્રદાયના સત્પુરુષોની નિષ્કારણ એવી કરુણાશીલ સહજ અવસ્થા હોય છે કે સમય માત્રના અવકાશે જીવ સ્વસ્વરૂપ પ્રત્યે હો, સ્વસમાધિ પ્રત્યે હો અને સ્વયોગ પ્રત્યે હો, એવો કંઈક શબ્દ છે. સ્વરૂપ સમાધિને યોગ, અને અન્ય સમાધિ પ્રત્યે ન હો, અન્ય સ્વરૂપ પ્રત્યે ન હો. આ બધા જ સત્પુરુષો એક જ કોટીના, એક જ પાંતિના, એક જ નાતના છે. એટલે કે બધા નિષ્કારણ કરુણાશીલ હોય છે. એટલે અમે બીજા જીવનું કલ્યાણ નથી કરતા, માર્ગ નથી પ્રકાશતા, તો એમાં પણ અમારી કરુણા જ છે. એક કોઈ પણ જીવ પરમાર્થથી અંશ માત્ર શાંતિ પામે એવું હોય તો પણ અમારે કરવું જોઈએ. બધા જ્ઞાની પુરુષોએ, ઋષભાદિ જ્ઞાની પુરુષોએ એમ જ કર્યું છે, છતાં હું નથી કરતો. કેમ? તો કે પત્રના અંતે મૂક્યું 430માં કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી પ્રતિબદ્ધ હોય, હજુ કાંઈક પ્રતિબંધ રહેતા હોય, આત્માર્થને પ્રતિબદ્ધ રહેતા હોય, આત્માર્થ સાધવામાં પ્રતિબંધ રહેતો હોય, અને પછી જો પોતે નિર્ગ્રંથ છે એમ કહેતા હોય તો તે તીર્થંકરના માર્ગની બહાર છે. એ સંસારમાં છે, એ મોક્ષના માર્ગમાં નથી, તીર્થંકરના માર્ગમાં નથી. એટલે કહે છે કે એ પણ અમારી કરુણા છે કે અમને ધોરી માર્ગ તો એમ કહે છે કે સર્વસંગ પરિત્યાગ હોય, ઉપદેશકપણું ત્યારે કરી શકાય છે, બાકી મારે અત્યારે ઉપદેશકપણું પણ કરવું નથી. આ ચેતવા જેવું છે, આપણને ચેતાવે છે કે આપણે શું કોઈને આજ્ઞા કરવાના કે ઉપદેશ આપવાના. એ પુરુષો સમર્થ હતા, પ્રભાવક હતા, તે પણ વિચારે છે અને કેટલીક આજ્ઞા પ્રભુશ્રીજી પાસે મોકલે છે કે હવે પ્રભુશ્રીજી પણ આત્મજ્ઞાની છે અને તમે મુનિ હોવાથી તેમની પાસે જાઓ. તો આ પ્રભુશ્રીજીની વાત પણ આપણને અહીંયા બેસે કે આવી ગોપી ભાવે કોણે ભજ્યા? તો કે પ્રભુશ્રીજીએ, જેમ ગોપીઓએ શ્રી કૃષ્ણજીને ભજ્યા તેમ ગોપી ભાવે પ્રભુશ્રીજીએ પરમ કૃપાળુદેવને ભજ્યા છે.
ગૌતમ સ્વામીની મહાવીર સ્વામી પ્રત્યે જે ગુરુ ભક્તિ હતી તેવી જ ગુરુ ભક્તિ જીનાગમથી પ્રભુ શ્રીજીની કૃપાળદેવ પ્રત્યે હતી. અને આ બધા શાસ્ત્રોથી લઈએ વેદાંત અને ભાગવતને ઉપનિષદને, તો એવી જ ભક્તિ પ્રભુ શ્રીજીની કૃપાળદેવ પ્રત્યે હતી. એકી અવાજે આ જ શબ્દ નીકળે, આ જ નામ નીકળે, પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુ શ્રીજીનું. કેમ કે એવી ગોપી ભક્તિ કરી જૈન મુનિ, જૈન આચાર્ય અને આટલા વર્ષ મોટા, તો પણ તે બધું જ ભૂલીને, એક વસ્તુ ભૂલીને પોતે મારાપણું, આપોપું કે સ્વપણું જે કહેવાય તે કાઢી નાખ્યું હતું અને પરમ કૃપાળદેવને પરમાત્મા ગણીને પૂજ્યા છે, રાખ્યા છે. અને તે પ્રભુ શ્રીજીને પણ વંદન જ. કડીકાળમાં પણ સત્ય તેવી ભક્તિ ગુરુની સંભવે, એવો અનુભવ આપતા લઘુરાજ મેં દીઠા હવે. એમ પરમ પૂજ્ય બ્રહ્મચારીજી પ્રજ્ઞાબોધમાં અંજલિ આપે છે. ધન્ય છે તે પુરુષોને કે આવી આશ્રય ભક્તિ હતી, આવી તત્પરતા નથી કે શરણ અને આશ્રય, નિશ્ચય અને આશ્રય અને નિશ્ચય તારો, પછીથી બાકી રહે શું. પદ્મનંદી મુનિની આલોચનામાં છેલ્લી કડીની છેલ્લું વચન કે આશ્રય તારો ને નિશ્ચય તારો, અથવા પહેલા નિશ્ચય છે, નિશ્ચય તારો ને આશ્રય તારો, પામ્યા પછીથી રહે શું. એટલું જ કરવાનું છે. આગળ જઈએ. જગતના જીવોના ઉપકાર પૂર્વાપર વિરોધ ન પામે, અથવા ઘણા જીવોને ઉપકાર થાય એ આદિ ઘણા કારણો દેખીને અન્ય વ્યવહારમાં વર્તતા એવો પ્રત્યક્ષ આશ્રયરૂપ માર્ગ સત્પુરુષો પ્રકાશતા નથી. પૂર્વાપર અવિરુદ્ધ રીતે વર્તાય તો જ એ આશ્રય માર્ગ પ્રકાશે છે કે ભક્તિ કરો અને મારી ભક્તિ કરો, બાકી તે પ્રકાશે નહીં, તે એવું કહે નહીં. અને ઘણા કારણ જુએ કે બીજા જીવનું કલ્યાણ પોતાથી થાય એમ છે, કેમ કે પૂર્વભવના કેટલાક એવા સંબંધ હોય, કેટલાક ઋણાનુબંધ હોય, તો એમ થાય કે આને બીજેથી નહીં થાય, મારાથી જ થશે. તો કદાચ દેખીને એવા કારણ જોઈને પણ પ્રત્યક્ષ આશ્રયરૂપ માર્ગ પ્રકાશે, પણ નહીં તો પ્રકાશતા નથી. ઘણું કરીને તો અન્ય વ્યવહારના ઉદયમાં અપ્રસિદ્ધ રહે છે, અપ્રગટ રહે છે, પોતે બહાર પડતા જ નથી, આવતા જ નથી. અથવા કંઈક પ્રારબ્ધ વિશેષથી સત્પુરુષપણે કોઈને જાણવામાં આવ્યા તો પણ પૂર્વાપર તેના શ્રેયનો વિચાર કરી જ્યાં સુધી બને ત્યાં સુધી વિશેષ પ્રસંગમાં આવતા નથી. એવું કંઈક સ્પેશિયલ જાતનું, સ્પેશિયલ કાઇન્ડ પ્રારબ્ધ હોય, ઋણાનુબંધ હોય, યોગાનુયોગ હોય, તો વળી અને કોઈ વળી પોતાને ઓળખી ગયા હોય કે આ સત્પુરુષ છે, જે ભલે કહે કે ન કહે, એની મુખમુદ્રામાં જે નિર્વિકરતા કે નિર્વિકલ્પતા છે, એ નિર્વિકારતાથી એમ લાગે છે કે ચોક્કસ સત્પુરુષ છે, જ્ઞાની પુરુષ છે અને મારે ત્યાંથી કલ્યાણ કરી લેવું છે. વળી પ્રી કનેક્શન્સ પૂર્વના યોગ હોય એટલે એને એવી પ્રતીતિ આવી જાય છે, તો પછી કરે છે, તો પણ બને ત્યાં સુધી વિશેષ પ્રસંગમાં આવતા નથી, જાજો પરિચય રાખતા નથી, વધારે કોન્ટેક્ટ, સંપર્ક, સંબંધ કંઈ કરતા નથી. અથવા ઘણું કરી અન્ય વ્યવહારના ઉદયમાં સામાન્ય મનુષ્યની પેઠે વિચરે છે. સામાન્ય વ્યાપારી હોય, સામાન્ય કોઈ પરિવારમાં બેઠેલા કુટુંબીજન હોય, એવી અદાથી વર્તે છે કે જેથી જગતના જીવોને ઓળખાણ પડતોય નથી. ઘણી વખત બ્રહ્મચારીજી જેવા એટલી બધી નમ્રતાથી વર્તે કે સામા જીવને સહેજે અંશ ના આવે, ખ્યાલ પણ ના આવે કે આ જ્ઞાની પુરુષ છે, આ સત્પુરુષ છે. પ્રભુ શ્રીજીનો પ્રભાવ જ કોઈ ઓર હતો, વળી જૈન મુનિનું બેકગ્રાઉન્ડ હતું, તો કેટલાક જીવો સન્મુખ થયા. પરંતુ કૃપાળદેવ તો હજી વ્યવસાય પરિવારમાં છે, તો એમ થાય છે કે અમે સામાન્ય મનુષ્યની પેઠે વિચરીએ છીએ, જેથી કોઈને બહુ ખબર જ ન પડે, એટલે જાજી ઓળખાણ નહીં, જાજી માથાકૂટ નહીં, જાજી પંચાયત નહીં, અજાણ્યાની જેમ રહી જવું અને જળભરતની જેમ કલ્યાણ કરી જવું. ત્યાં વળી અલખની લેમાં સમાઈ જવાની લે લાગે છે. ત્યાં વળી એમ થાય છે કે પરમાર્થ માર્ગ તો પ્રકાશવો જોઈએ, કોઈકે તો જરૂર પ્રકાશવો જોઈએ, સમાજનું કેટલાક જીવોનું ઋણ છે એ ફેડી દેવું જોઈએ, આ છેલ્લું છે એટલે કરી લઉં, એવો પણ એટલી જ ભાવના કે જિજ્ઞાસા રહે છે. એટલે આ બંને વચ્ચેનું તુમુલ યુદ્ધ છે, મનોમંથન છે, અને પૂર્ણ ઉપયોગની જાગૃતિ છે. ઉપયોગની પૂર્ણ જાગૃતિ હોવાથી જાગૃત સ્વભાવને ભજ, પરમ જાગૃત સ્વભાવને ભજ, એમ પણ કહી દીધું છે. સામાન્ય મનુષ્યની પેઠે એટલે બિલકુલ સામાન્ય અદના મનુષ્યની પેઠે વિચરે છે તો ખબર પણ પડતી નથી. પરંતુ બ્રહ્મચારીજીએ મહાત્માઓની અસંગતા પુષ્પમાં કહી દીધું, ક્રિયા અનેક કરે નહીં ચૂકે, અન્ય આત્મ મહાત્મ્યને કોઈ તમા. ફરીથી ક્રિયા અનેક કરે છે, જે સામાન્ય મનુષ્ય કરે છે, ખાવાની, પીવાની, હસવાની, કમાવાની વગેરે, તેવી જ ક્રિયા કરે છે, તેવો જ દેખાવ છે. કંઈ જ્ઞાની પુરુષને શિંગડા પૂછડા વિશેષ ઉગી જતા નથી, એમના કપડા ઉપર કંઈ જ્ઞાની લખાઈ જતું નથી, એ ટી શર્ટ પર લખીને ફરતા નથી, પરંતુ એ મહાત્મ્ય જ જુદું છે. ક્રિયા અનેક કરે નહીં ચૂકે, આત્મ મહાત્મ્ય ન અન્યતામાં.
બીજુની કોઈ તમા પરવાર દરકાર નથી. એવી લાપરવાહી કે બેપરવાહી હોય તો એ સમ્રાટના સમ્રાટ બાદશાહની છે, એટલે કે કૃપાળુદેવ જેવા શુદ્ધાત્માની છે કે બીજી કોઈ પડી નથી. કોઈની પાસેથી કંઈ લેવા દેવાનું નથી. તદ્દન નિષ્પૃહતા છે, એટલે પોતે આત્મામાં જ લાગી રહેલા છે. આત્માની જ લગ્ની, નગ્ન તે આત્મમગ્ન, એવી રીતે એ જ પ્રમાણે રહે છે. બીજો કોઈ પરિગ્રહ નહીં, બીજી કોઈ પંચાત નહીં. તો આ પણ વિચારવા જેવું છે કે કેવી દશા હોય છે. તો કે આ સમ્યક દૃષ્ટિ પુરુષો કે પરમાત્મા સદેહે રહેલા પરમાત્માની દૃષ્ટિ એટલી બધી અંતર્ગહનચર્યા છે કે ઓળખી શકાતા નથી. પાર પામવો મુશ્કેલ છે. મુજે પામવરથી શુકળાય અહો. આપણે ગાઈએ છીએ, અહો રાજચંદ્રદેવ રાત દિવસ મને રહેજો રટણ તમારું. પણ સદેહે મળ્યા હોય તો આપણે ઓળખી પણ શકતા નથી. અનંતકાળના પરિભ્રમણમાં સત્પુરુષ નથી મળ્યા એમ તો નથી, મળ્યા છે પણ ઓળખી શક્યા નથી. અને ઓળખ્યા તો યત કિંચિત કર્યું કે આજ્ઞા કે છે તો સાચું, કરે છે તો સાચું, પણ મારાથી બને તેવું નથી, હું કરી શકતો નથી. એમ કરીને આપણે પુરુષાર્થમાં મોડા પડ્યા, મંદ પડ્યા, કંઈક ને કંઈક ભૂલ કરી નાખી. હવે આગળ જઈએ કે તેમ વર્તાય તેવું પ્રારબ્ધ ન હોય તો જ્યાં કોઈ તેવો ઉપદેશ અવસર પ્રાપ્ત થાય છે ત્યાં પણ પ્રત્યક્ષ આશ્રય માર્ગનો ઘણું કરીને ઉપદેશ કરતા નથી. માનો કે એવો કંઈક ઉપદેશ આપવાની વાત આવી જાય છે, એવું પ્રારબ્ધ ન હોય ત્યારે, તો જો ઉપદેશનો અવસર કે ચાન્સ મળે છે તો પ્રત્યક્ષ આશ્રય માર્ગનો ઉપદેશ કરતા નથી. આશ્રય માર્ગનો ઉપદેશ કરશે પણ પ્રત્યક્ષ શબ્દ નહીં બોલે. ઇન્વર્ટેડ કોમાઝમાં છે, ભાર મૂક્યો છે, અવતરણ ચિહ્ન છે. કવચિત ક્યારેક પ્રત્યક્ષ આશ્રય માર્ગના ઠેકાણે આશ્રય માર્ગ એવો સામાન્ય શબ્દથી ઘણા ઉપકારનો હેતુ દેખી કંઈક કહે છે. અર્થાત ઉપદેશ વ્યવહાર પ્રવર્તાવવા ઉપદેશ કરતા નથી. ચાલો બધાને બોધ આપું, ઉપદેશ આપું, બ્રહ્મજ્ઞાન કરાવી દઉં, બીજ જ્ઞાન આપી દઉં, પડીકી આપી દઉં, જાદુ મંતર છુમંતર, એમ નથી કરતા. પરંતુ જો જોગ મળે, એકાદ બે અથવા ઓળખી ગયા હોય એવા 5-10 સત્સંગી મળે અને ક્યાંક બોધની વર્ષા થતી હોય તો કરે છે. પણ તેમાં પણ આપણે આશરો લેવા જેવું છે, શરણું લેવા જેવું છે એમ કહે છે, પણ પોતે પોતાના મુખેથી જલ્દી પ્રત્યક્ષ આશ્રય માર્ગ શબ્દ બોલતા નથી. એમ પાને ચઢાવ્યું તો આપણને ખબર પડી કે આ પ્રમાણે કરે છે. જેમ આપણે કહીએ કે મેં કર્યું નહીં, પણ આપણે અમે એમ શબ્દ પ્રયોગ યોજીએ છીએ. એમ કૃપાળુ પણ કહે છે કે આશ્રય માર્ગ જરૂરી છે, પણ અમે એમ કહેતા નથી કે પ્રત્યક્ષ કે અમે અત્યારે હાજર છીએ તો અમારી ભક્તિ અમારા શરણે કે અમારી પાસે આવો એમ કહેતા નથી. એવું કહેનારા પણ છે. એ જ શ્રી કૃષ્ણ પરમાત્મા થઈ ગયા. જે અર્જુનજીને જ્યારે વિષાદ યોગ છે અને યુદ્ધમાં સમરાંગણમાં ઉપદેશ આપે છે ત્યારે ગીતાજીમાં, ભગવદ્ ગીતાજીના 18 અધ્યાયમાં, છેલ્લા અધ્યાયમાં, લગભગ છેલ્લે 65-66માં શ્લોકમાં ત્યારે એમ કહી દે છે. શું કહી દે છે કે હે અર્જુનજી, તું મારી પૂજા કર, તું મને વંદન કર, તું મને નમસ્કાર કર, તું મને જ માન, તું મારી માન્યતા સાથે જ સંમત થા. એટલે કે એક સત્પુરુષને રાજી કર, એના જેવી વાત. એ બધું કહ્યું. અને પછીનો શ્લોક તો કે બહુ જાણીતો, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. શું અર્જુન, તું સર્વ ધર્મ છોડીને, એટલે કે સર્વ કર્તવ્ય, સર્વ ફરજ, સર્વ ધર્મ બધું જ છોડીને મારે શરણે, મામેકમ શરણમ વ્રજ, મારે શરણે આવી જા. હું અહમ ત્વા તારા સર્વ પાપથી મુક્ત કરાવીશ, મોક્ષયિષ્યામિ છોડાવી દઈશ, મોક્ષે લઈ જઈશ. મા શુચઃ, તું ખેદ ન કર, તું વિષાદ છોડી દે, તું અફસોસ ન કર, દુઃખ ન લગાડ. ત્યાં પોતે પોતાનો પ્રત્યક્ષ પ્રગટ સદેહે બાજુમાં જ ઊભા છે, સારથીપણામાં છે. અને તે વખતે કહી દે છે કે તું મારે શરણે આવી જા. હું ભલે તારો સારથી છું, તારો રથ હાંકનારો છું, પણ ખરેખર તું મારા રથમાં બેસી જા. એટલે આ રીતે કહે છે. અને શું તો કે મારા શરણે પોતે પ્રત્યક્ષ સ્થૂળ દેહે હાજર સજીવન મૂર્તિ. અને મારું જ શરણ એમ નથી કીધું કે અનન્ય શરણ, તને તારા આત્માનું જ શરણ છે એમ નથી કહેતા. કૃપાળુદેવ ત્યાં એમ કહી દે છે. આટલો ફરક પડી જાય છે ગીતાજીના બોધમાં અને વિતરાગના માર્ગમાં, બોધમાં, કે દરેકને પોતાને વ્યવહારથી શરણું છે ભગવાનનું, પણ નિશ્ચયથી તો દરેક આત્માને પોતાનું જ શરણું છે. આપણને બધા જમાડનાર હોય કે જમવાની સામગ્રી તૈયાર કરનાર હોય, બનાવનાર હોય, પીરસનાર હોય, લાવનાર હોય, કમાનાર હોય, પણ જમવું તો જાતે જ પડે છે. એમ કરવું તો પોતે જ પડે છે. એ ઠોકીને જ્ઞાની પુરુષ કહે છે આપણને ગળે ઘૂંટડો એ ઉતરતો નથી. હવે ઉતારીએ છૂટકો છે. તો આગળ જઈએ. ઘણું કરીને જે કોઈ મુમુક્ષુઓને સમાગમ થયો છે તેમને દશા વિશે થોડે ઘણે અંશે પ્રતીતિ છે. હવે કૃપાળુદેવ પોતાની વાત કરે છે પાછી
કે ઘણું કરીને જે મુમુક્ષુને સમાગમ સત્સંગ થયો છે તેમને અમારી દશા વિશે થોડે ઘણે અંશે પ્રતીતિ છે, ત્યાં ફરક છે. તથાપિ જો કોઈને પણ સમાગમ ન થયો હોત તો વધારે યોગ્ય હતું. અત્રે જે કાંઈ વ્યવહાર ઉદયમાં વર્તે છે તે વ્યવહાર આદિ આગળ ઉપર ઉદયમાં આવવા યોગ્ય છે એમ જાણી તથા ઉપદેશ વ્યવહારનો ઉદય પ્રાપ્ત ન થયો હોય ત્યાં સુધી અમારી દશા વિશે તમ વગેરેને જે કંઈ સમજાયું હોય તે પ્રકાશ ન કરવા માટે જણાવવામાં મુખ્ય કારણ એ હતું અને એ છે. તમે કોઈને અમારી વાત કહેશો નહીં, અમે પ્રગટ પરમાત્મા છીએ, અમે ક્ષાયિક સંકિતના ધણી છીએ, અથવા અમે આ ભવે પણ મોક્ષે ચાલ્યા જવાના છીએ, અમે મુક્ત ભાવમાં જ વર્તીએ છીએ, આત્મ સ્વભાવની પ્રાપ્તિ થઈ ગઈ છે, માત્ર કેવલ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન થવું છે, કેવળ લગભગ ભૂમિકાએ પહોંચીએ છીએ એટલું જ બાકી છે, એવું બધું તમારે કાંઈ કહેવાની જરૂર નથી. વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છીએ, પણ તમને કહીએ છીએ, અમે જ્ઞાની પુરુષ છીએ એ તમને કહીએ છીએ, પણ બીજાને કહેવાની જરૂર નથી. તમે સમજો, તમે મનમાં રાખો, પેટને સાગરરૂપ થઈને રક્ષા કરજો, એટલે કે વાત પેટમાં રાખજો, સાગરરૂપ થઈને રક્ષજો, એમ કહીએ છીએ. શું કામ? તો કે પ્રગટ થવું નથી, પ્રસિદ્ધ થવું નથી. એને લગતા જે કોઈ પત્ર છે તે આપણે વિચારીએ તો કે 194માં પત્રમાં કહી દીધું કે ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષ, તેના ચરણારવિંદ તે પ્રત્યે અચળ પ્રેમ આવ્યા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના સત સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. ફરીથી, ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષ એને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી પ્રતિબદ્ધ નથી, બંધાયેલા નથી. જ્યાં જાય છે ત્યાં એનો આત્મા ખુલ્લો છે, દિશા ખુલ્લી છે, એટલે કે મુક્ત ભાવમાં, આત્મભાવમાં વિચરી રહ્યા છે એવા જ્ઞાની પુરુષના ચરણ કમળ પ્રત્યે, એટલે કે જ્ઞાની પુરુષ પ્રત્યે પ્રીતિ હોય તો ચરણ કમળ પ્રત્યે હોવી જ જોઈએ, પણ નથી હોતી. એની સેવા આજ્ઞા ઉઠાવી હોતી નથી. એનું આચરણ, એનું ચરણ, એનું ચારિત્ર એના પ્રત્યે લક્ષ નથી. એ તો બહુ સારા જ્ઞાની મોટા છે, આપણાથી ન થાય, ત્યાં પતી ગઈ. એ તો આજ્ઞા કરે, પણ આપણે કંઈ કેવી રીતે પાડી શકીએ? એમ નહીં. આપણી યોગ્યતા હોય તો જ આજ્ઞા કરે, અને હવે પાડવી રહી. તો એ ચરણારવિંદ પ્રત્યે અચળ પ્રેમ થયા વિના, મેરું તો ડગે પણ મન જેના ના ડગે, એવી રીતે ગમે તે થાય પણ અચળ પ્રેમ હોય, કદી ચલિત ન થાય, ચંચળ ન થાય, અને સમ્યક પ્રતીતિ. હું સમજી વિચારીને કરું છું. કૃપાળુદેવનું બાહ્ય સ્વરૂપ જોતા નથી, પણ અમે એનું આંતર સ્વરૂપ એટલે કે સ્વ સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે, નિજ સ્વરૂપની ઉપલબ્ધિ થઈ છે, સમ્યક દૃષ્ટિપણું, પરમાત્માપણું પ્રાપ્ત થયું છે, એની સમક્ષ દૃષ્ટિ છે, એ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. તો એ વિના સત સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અને એ પ્રતીતિ આવ્યથી અવશ્ય તે મુમુક્ષુ જેના ચરણારવિંદ સેવ્યા છે તેની દશાને પામે છે. એટલે કૃપાળુદેવને ભજતા કૃપાળુદેવ જેવા થઈએ છીએ, કૃપાળુદેવને આરાધતા કૃપાળુદેવ થઈએ છીએ. કૃપાળુદેવનું ઓળખાણ પડ્યું તો કૃપાળુદેવનું સાચું ઓળખાણ ત્યારે જ પડ્યું કહેવાય કે આપણે પણ તેવી જ દશામાં મુકાઈએ, એટલે આવી જઈએ તો કહેવાય, બાકી કહેવાય નહીં. એટલે અહીંયા શું કહ્યું? તો કે જે પ્રત્યક્ષ આશ્રય માર્ગની વાત છે તે જ આવી કે એવા ભગવાન પ્રત્યે, જ્ઞાની પુરુષ પ્રત્યે અચળ પ્રેમ જોઈએ, સમ્યક પ્રતીતિ જોઈએ. આ કન્વિક્શનનો વિષય બહુ ગહન અને સૂક્ષ્મ છે, અને ખાલી પ્રતીતિ શબ્દ નથી મૂક્યો, સમ્યક પ્રતીતિ શબ્દ મૂક્યો છે. એ વિચારવા જેવું છે. એ પછી લઈએ બહુ ટૂંકમાં તો 253મો પત્ર, જેમાં મૂક્યું કે સ્વરૂપ સેવન ભક્તિ તો ત્રિકાળ સેવ્ય છે, પરંતુ ગુરુગમે કરીને જ્યાં સુધી ભક્તિનું પરમ સ્વરૂપ સમજાયું નથી, તેમ તેની પ્રાપ્તિ થઈ નથી, ત્યાં સુધી ભક્તિમાં પ્રવર્તા અકાળ અને અશુચિ દોષ હોય. એ પત્ર આપણે લીધો ત્યારે વિસ્તારથી લીધેલું કે ગુરુગમે કરીને જ્યાં સુધી ભક્તિનું પરમ સ્વરૂપ સમજાયું નથી, જાતે સમજી લઈએ આને ભક્તિ કહેવાય ને તેને ભક્તિ કહેવાય ને આ શાસ્ત્રમાં આમ છે, આ શાસ્ત્રમાં તેમ છે, એમ નહીં. અનુભવથી શું છે અને સામે સદગુરુ ભગવંત મળ્યા તો તેઓ શ્રી શું કહે છે, તેઓ શ્રીની દૃષ્ટિ, તેઓ શ્રીની આંખ, તેઓ શ્રીના ચશ્માથી જોવાનું છે, આપણી નજરથી નહીં. આપણી આંખે તો બહુ જોયું. તો કે જ્ઞાની પુરુષના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ બોધ પામે છે, તેને સમ્યક દર્શન થાય છે. અને જ્ઞાની પુરુષની બદલે બીજાના અભિપ્રાય પ્રત્યે, પોતાના અભિપ્રાય પ્રત્યે કર્યા કરે છે તો બોધ સમ્યક દર્શન પામતો નથી. એટલે કે જ્ઞાનીનો અભિપ્રાય જોઈએ, ગુરુગમ જોઈએ, એટલે ત્યાં પણ પ્રત્યક્ષ આશ્રય માર્ગનું મહાત્મ્ય બતાવી દીધું છે. 283મા પત્રમાં કહી દીધું કે ભગવત મુક્તિ આપવામાં કૃપણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે, એમ લાગે છે કૃપાળુદેવ.
કે ભક્તિ અને મુક્તિ, તો મુક્તિમાં કંજુસાઈ નથી કરતા, મોક્ષ જોતો હોય તો આપી દે એમ છે, પણ ભક્તિ માગો તો આપતા નથી. પ્રત્યક્ષ આશ્રય માર્ગ છે. આશ્રય આવ્યો એમ લાગે, શરણાગત લાગે તો કોઈ શરણું સ્વીકારે છે, શરણે આવેલાની રક્ષા કરે. પણ આપણે વાત કરીએ પણ શરણે પડ્યા જેવું હોય નહીં તો કૃપાળુદેવ કે કોઈ પણ ભગવાન કે જ્ઞાની પુરુષ આપણને માને નહીં. કેદી હોય કેદી, યુદ્ધ થાય, એક દેશ બીજો દેશ જીતી જાય, પછી જે બધા શરણાર્થી કહેવાય કે શરણાગતે આવેલા હોય એનું રક્ષણ કરવાની જીતેલા દેશવાસીની ફરજ છે. પરંતુ એ શરણે આવેલા હોય તો, એવું કરતા હોય તો, આવીને તોફાન કરતા હોય કે વિરુદ્ધ કરતા હોય તો નહીં. એવી રીતે આશ્રય બુદ્ધિ હોય, આશ્રય ભક્તિ હોય તો તેઓ શ્રી કલ્યાણ કરે, તો પછી ભક્તિ આપે. એટલે મુક્તિ આપવામાં કૃપણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ હોય એમ લાગે છે. વળી કૃપાળુદેવ કહે છે કે એવો લોભ ભગવતને શા માટે હશે? સૌભાગભાઈ જેવાને પૂછાવ્યો હશે, આપણને તો આવું કહે નહીં, તો કે ભગવાનને આવો લોભ શું કામ છે કે આવું પોતે જ એવું કરે છે અને પાછું સૌભાગભાઈને પૂછે છે. આ લખવાની શૈલી છે પરમાત્માની. એમાં જ પછી બીજો એક ઠપકો આવે છે 470માં પત્રમાં કે જ્ઞાની પુરુષ પ્રત્યે અભિન્ન બુદ્ધિ થાય એ કલ્યાણ વિશેનો મોટો નિશ્ચય છે, એવો સર્વ મહાત્મા પુરુષોનો અભિપ્રાય જણાય છે. જ્ઞાની પુરુષ પ્રત્યે અભિન્ન બુદ્ધિ શું? તો કે જ્ઞાની પુરુષને મારામાં કોઈ ભેદ નથી એમ, તો કે એમ પણ ખરું. અને અહીંયા અભિન્ન બુદ્ધિ શું? તો કે જ્ઞાની પુરુષ પ્રત્યે, જ્ઞાની પુરુષની પાસે હોય ત્યારે આપણું વાણી વર્તન વ્યવહાર સારા થઈ જાય, બદલાઈ જાય. અને જ્ઞાનીથી સેજ દૂર જઈએ એટલે આપણા વાણી વર્તન આચરણ બદલાઈ જાય, જુદા થઈ જાય. તો એમ નહીં, બતાવવાના ને ચાવવાના જુદા, એમ વિચાર, વાણી અને વર્તનની સંવાદિતા હોવી જોઈએ. એક માળાના મણકા છે, એક સરખું હોવું જોઈએ. કેણીને રેણીમાં ફરક ન હોવો જોઈએ. જેવું કહેતા હોઈએ તેવું જ રહેવું જોઈએ, રહી બતાવવું જોઈએ. તો એ કહેવાય તો જ્ઞાની પુરુષ પ્રત્યે અભિન્ન બુદ્ધિ કહેવાય કે કાંઈ ભેદભાવ નથી, ત્યાં પણ સરખા અને ત્યાંથી દૂર જઈએ તો પણ સરખા. ભક્તિ સ્વાધ્યાય ખંડમાં બેઠા હોય ત્યારે પણ જેવા એવા જ બહાર નીકળીએ ત્યારે તો બરોબર કહેવાય. નહીંતર પછી તો સમયાધીનને, નિમિત્તાધીનને, સંજોગાધીન આપણે બદલાઈ જઈએ છીએ. તો એવું નથી કરવાનું, એ પણ કહી દીધું છે. આ પ્રત્યક્ષ આશ્રય માર્ગની વાત ચાલે છે એટલે આ બધું કહેવાનું મન થાય છે. અને જે છેલ્લા પેરેગ્રાફમાં કૃપાળુદેવે હમણાં કહ્યું તે કે તેવી દશાનો ખ્યાલ કેટલાક મુમુક્ષુને છે. અમારી એવી દશાનો ખ્યાલ એટલે કે પ્રતીતિ કેટલેક અંશે આવી છે, થોડે ઘણે અંશે આવી છે, મહદ અંશે નહીં અને સંપૂર્ણ પણ નહીં. એટલા માટે કૃપાળુદેવને હજી ઓછું લાગે છે કે એ બધા જીવો જોઈએ તેવા અમને ઓળખી શક્યા નથી. જોઈએ તેવા ઓળખે તો પરમ પ્રેમે અમારો સત્સંગ કે અમારો બોધ ગ્રહણ કરે જ અને ઉપાસે જ, નહીં તો નહીં. 377માં પત્રમાં સ્પષ્ટ દશા મૂકી છે. આ વંચાય છે 521, એટલે જેટલું વીતી ગયું થઈ ગયું તેની વાત લઈએ છીએ, પછીની વાત નથી. તો આ પત્ર લખાય છે ત્યારે આ પત્ર વર્ષો પસાર થઈ ગયેલો છે. તો એમાં મૂકે છે કે જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળે જ્ઞાની મુક્ત છે. તે કાળે એટલે તે સમયે, જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું, એટલે કે જ્યારથી અજ્ઞાન જુદું પડી ગયું, છૂટું પડી ગયું, તે જ સમયથી જ્ઞાની મુક્ત છે. આપણે કહીએ કે જ્ઞાની મોક્ષે ગયા શું? ત્યારે જ મોક્ષ સ્વરૂપ છે. એ ભવે, એ દેહે, એ સમય જ મોક્ષ સ્વરૂપ છે. પછીની વાત જ ક્યાં રહી? તો ત્યારથી મુક્ત છે. શું કામ? જ્ઞાનીને કોઈ આશ્રય કે આલંબન નથી. નિરાશ્રય કે નિરાલંબન એવા જ્ઞાનીને બધુંય સમ છે. તો આલંબન કોને છે? તો કે ઈશ્વર ઈચ્છારૂપ આલંબન એ આશ્રયરૂપ એવી ભક્તિને યોગ્ય છે. નિરાશ્રય એવા જ્ઞાનીને બધુંય સમ છે. જ્ઞાની સહજ પરિણામી છે, જ્ઞાની સહજ સ્વરૂપી છે, જ્ઞાની સહજપણે સ્થિત છે, જ્ઞાની સહજપણે સ્થિત પ્રાપ્ત ઉદયને ભોગવે છે. એટલે કે જ્ઞાની ઈચ્છા સહિત નથી, જ્ઞાની ઈચ્છા રહિત નથી, જ્ઞાની જ છે, સહજ સ્વરૂપી છે. અહીંયા પરમ કૃપાળુદેવે પોતાની દશા સ્પષ્ટ કહી દીધી. એમને આત્મ સ્વભાવનો આધાર છે, એટલે કે સ્વભાવ એ જ આધાર છે. સ્વભાવનો આધાર બધાને છે, સ્વભાવને કોઈનો આધાર નથી. એટલે કૃપાળુદેવ લખે છે કે જ્ઞાનીને કોઈ આશ્રય કે આલંબન નથી, એટલે કે અનન્ય શરણ છે. આત્માને આત્માનું જ શરણ છે, બીજા કોઈની જરૂર નથી. વ્યવહારથી લઈ લીધું શરણું, પછી નિશ્ચય પર આવી જવું પડે. તો ઈશ્વર ઈચ્છા જે આપણે કહી દઈએ છીએ એની વાત મૂકી કે ઈશ્વર ઈચ્છારૂપ આલંબન એ આશ્રયરૂપ એવી ભક્તિને યોગ્ય છે. આપણે કૃપાળુદેવને શરણે આશ્રયે ભક્તિ કરીએ છીએ તો આપણે કહી શકીએ કે કૃપાળુદેવની ઈચ્છા, કૃપાળુદેવની આજ્ઞા
કૃપાળુદેવની ભક્તિ અને કૃપાળુદેવ અમારા ઈષ્ટદેવ, આરાધ્ય દેવ, ભગવાન વગેરે વગેરે. તો એ આલંબન લીધું. પરંતુ જ્ઞાની પુરુષને પોતાને કોનું આલંબન છે? તો કે જે જ્ઞાની થાય છે તેને સ્વભાવનું જ આલંબન છે, આત્મ સ્વભાવનું જ આલંબન છે, બાકી કોઈ અવલંબન નથી. એટલે એમને તો બધું જ સરખું છે. અહીંયા પોતાની દશા બહુ સ્પષ્ટ કહી દીધી છે. 558માં પત્રમાં મૂક્યું કે સર્વ પ્રકારમાં અસંગપણું રાખવું યોગ્ય લાગે છે. તે એટલે સુધી કે જેમનો ઓળખાણ પ્રસંગ છે તેવો પણ હાલ ભૂલી જાય તો સારું. કેમ કે સંગથી ઉપાધિ નિષ્કારણ વર્ત્યા કરે છે અને તેવી ઉપાધિ સહન કરવા યોગ્ય અમારું ચિત્ત નથી. અમારું મન આટલું સહન કરી શકે એમ નથી. કૃપાળુદેવ ત્યાં મનની બદલે ચિત્ત લખે છે. વિચારવા જેવો શબ્દ છે. ચિત્તમાં ચિંતા, ચિંતન આવી જાય, વિચારણા આવી જાય, બધું આવી જાય. મનમાં હંમેશા સંકલ્પ વિકલ્પ આવે. અહીંયા જ્યારે ચિત્ત કહે ત્યારે ઇતર દર્શની પણ શબ્દ વાપરે છે એટલે પણ લખે, અને ચૈતન્ય ચિત્ત જે કહીએ છીએ આત્માના ઉપયોગની વાત છે તે પણ આવી જાય છે. એટલે મન ન લખે. મન લખે તો ત્યાં ફરીથી કહું છું કે સંકલ્પ વિકલ્પની વાત આવે. અહીંયા ચિત્ત કહેતા ચિંતન, વિચારણાની વાત છે. તો કે અમારું ચિત્ત એવું થઈ ગયું છે, એમાં બીજું કાંઈ જાય તેવું નથી. આપણે એક નાની વસ્તુ ઉપર કોન્સન્ટ્રેટ કરતા હોય, ધ્યાનથી વિચારતા હોય તો પણ એમ થાય કે બીજું સંભળાતું નથી, બીજું દેખાતું નથી, બીજામાં આપણો ઉપયોગ જતો નથી, અથવા તો ડિસ્ટર્બન્સ લાગે છે, વિક્ષેપ લાગે છે, દખલ લાગે છે. તો કૃપાળુદેવ જવાને કેવું લાગે? તો કે સર્વ પ્રકારમાં અસંગપણું રાખવું જ યોગ્ય લાગે છે. એટલે સુધી અસંગ થવું છે કે જેમને ઓળખાણ પ્રસંગ પડી ગયો છે, મુમુક્ષુ જીવની વાત છે, તેઓ પણ અમને ભૂલી જાય તો સારું. કેમ કે સંગથી ઉપાધિ નિષ્કારણ વર્ત્યા કરે છે. એ આવો બેસો, આવજો, પધારો, જય પ્રભુથી માંડીને બધો વ્યવહાર શરૂ થાય છે તો એવી ઉપાધિ કરવી નથી. નિષ્કારણ વધ્યા કરે છે અને તેવી ઉપાધિ સહન કરવા યોગ્ય અમારું ચિત્ત અત્યારે પ્રવર્તતું નથી. એમ કરીને કૃપાળુદેવે અહીંયા ઘણું કહી દીધું છે. એટલે ટૂંકામાં એટલું જ કે પ્રત્યક્ષ આશ્રયનું સ્વરૂપ એટલે કે પ્રત્યક્ષ પરમાત્માની સત્પુરુષની ભક્તિ. સંસાર કાંતાર પાર કરવા વદસાર્થ વાહ સમગુણ ગરવા આશ્રિત શરણાપન્ન ઉદ્ધરણમ મમ સદ્ગુરુ ચરણ સદા શરણમ. ત્યાં આશ્રિત અને શરણાપન્ન એના ઉદ્ધાર કરવા માટેની ભાવના કે આ સંસાર કાંતાર એટલે સંસાર રૂપી વનમાં ભૂલા પડ્યા છીએ. તમે સાર્થવા છો એટલે કે સથવારો છો, અમને સારથી જેવા છો, અહીંથી લઈ જશો એક જગ્યાએથી બીજી જગ્યાએ, અને તમારા એવા જ ગુણ છે, એ ગરવા ગુણ છે, અને એટલા માટે તમારે શરણે પડ્યો છું, તમારે આશ્રયે પડ્યો છું. તારો તોય તરે તમે ને ડૂબાડો તોય તમે. તમે તો ડૂબાડનાર છો જ નહીં, એટલે તારવાના જ છો, વહેલા કે મોડા. એટલે અહીંયા કૃપાળુદેવ શ્રી કૃષ્ણજી બધાની આશ્રય ભક્તિથી આપણે યત્કિંચિત સમજવાનો પ્રયત્ન કર્યો. બાકી કૃપાળુદેવ તે કૃપાળુદેવ એટલે કે આશ્રય ભક્તિને શરણાગતિ તેની સ્વીકારી છે. અને બ્રહ્મચારીજીએ એક પદ સુંદર લખ્યું છે, એમાં એક કડી છે છેલ્લે, ઓથ અમારે હે ગુરુ એક જ આપની, મુજમાં ભક્તિ કરવાની શક્તિ નથી, વાર કરો આ વાર સુણી ગુરુદેવ જો, આશ્રિત જનને પાડો છો પ્રભુ પ્રેમથી, ધન્ય ધન્ય હે પરમ કૃપાળુ દેવ જો, ઓથ અમારે હે ગુરુ એક જ આપની. આ જગમાં નથી અવર આધાર જો, ઓથ હમારે હે ગુરુરાજ એક જ આપની. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.